જે આઈપીએસ અધિકારીએ જે રૂમમાં ટોર્ચર કર્યું હતું તે જ રૂમમાં ગુનો દાખલ કર્યા બાદ આઈપીએસ અધિકારી છે તેમને પૂરવાના છે અને તેમના રિમાન્ડ પણ લેવડાવવાના છે। આ શબ્દ છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના। જે પ્રકારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા વિવાદમાં સપડાયા છે તે મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વધુ એક મોટો મોરચો ખોલી દીધો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા અત્યારે વિવાદોમાં સપડાયા છે અને મામલો છે એક કોળી યુવક સુરેશ વડેચા છે તેને જે પ્રકારે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે અને તેને 3rd ડિગ્રી ટોર્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો। કેમ કે આ સુરેશ વડેચાનો આરોપ છે કે એક બિલ્ડર છે ત્યાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપે છે અને તે બિલ્ડરની અરજીના આધારે આ સુરેશ વડેચા છે તેને ઉપાડી લાવવામાં આવે છે, તેને ઢોર માર મારવામાં આવે છે, તેને ઊંધો લટકાવવામાં આવે છે, તેના ગુદા માર્ગમાં પેટ્રોલ નાખવામાં આવે છે, તેનો પગ ફ્રેક્ચર કરી તેને 150 પટ્ટા પણ આ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા મારે છે। આવો આરોપ આ સુરેશ વડેચા લગાવી રહ્યા છે અને તેનું કહેવું છે કે તે પોતે મોટો કોઈ હિસ્ટ્રી સીટર કે ગુનેગાર નહોતો, પરંતુ આ અધિકારી છે તે ક્રૂરતાપૂર્વક વર્તી રહ્યા છે અને જે પ્રકારે આ મામલો હવે વધારે ગરમાઈ રહ્યો છે। કોળી યુવકને માર મારતા હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આહવાન કર્યું છે કે 14મી એપ્રિલે ભેગા થાઓ, રાજકોટ પોલીસ કમિશનર કચેરી અને આ ડીસીપીના સામે ગુનો પણ દાખલ કરાવીએ અને જેલ ભેગા પણ કરાવીએ। સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના યુવાનો, વડીલો અને તમામ લોકોને જણાવવા માંગુ છું કે ફક્ત પત્રકાર સુરેશભાઈ વડેચા રાજકોટ વાળા નહીં, એના સિવાય અન્ય કોળી સમાજના લોકો ઉપર પણ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં અમાનવી વર્તન કરવામાં આવ્યું છે અને એમના ગુપ્તાંગોમાં, એમના ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું છે। ફક્ત એક કોળી સમાજના વ્યક્તિની વાત નથી અને એટલા માટે કહું છું કે 14મી એપ્રિલે મોટો મોરચો પોલીસ કમિશનર રાજકોટની કમિશનર કચેરીની બહાર અમે કરવાના છીએ। તમે પણ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના કોળી સમાજના વડીલો, યુવાનો, આગેવાનો ખૂબ મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં ઉમટી પડો તો સાથે મળીને આ માથા ફરેલા આઈપીએસ અધિકારીની સામે ફોજદારી ગુનો દાખલ કરાવી એના એ જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રિમાન્ડ લેવડાવવાની ડિમાન્ડ કરીએ જ્યાં એ લોકોને ટોર્ચર કરે છે। આમ એક તરફ જિગ્નેશ મેવાણી છે તે આ પોલીસ કમિશનર કચેરીના બહાર ભેગા થવાની પણ વાત કરે છે અને જગદીશ બાંગરવાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવવાની પણ વાત કરે છે અને કોળી સમાજ છે ગુજરાતનો તેમને એકઠા થવાનું આહવાન કર્યું છે અને બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયામાં આ જગદીશ બાંગરવા છે તેમનો સહયોગ અને સપોર્ટ કરતા પણ દેખાઈ રહ્યા છે। આમ બે રીતે અલગ અલગ અત્યારે સમર્થન અને વિરોધ આ જગદીશ બાંગરવાના કેસમાં દેખાઈ રહ્યો છે। જોઈએ હવે આ મામલે સિનિયરો શું તપાસ કરે છે અને તપાસના આધારે જગદીશ બાંગરવાએ જે પ્રકારે સુરેશ વડેચાને માર માર્યો છે અને સુરેશ વડેચાનો આરોપ છે તો મેડિકલ રિપોર્ટમાં પણ શું સામે આવે છે ત્યારે જ સત્ય હકીકત ખબર પડે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।